નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર. કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે પાવાગઢથી લગભગ 33 કિલોમીટર દૂર જાંબુઘોડા. અને જાંબુઘોડાની અંદર આપણે ગયા વિડીયોની અંદર જોયું તો આપણે જન હનુમાન મંદિરના દર્શન કર્યા. જન હનુમાન મંદિરના દર્શન કર્યાથી થોડેક દૂર એટલે કે લગભગ 50 મીટર દૂર આવીએ એટલે ત્યાં આપણને એક કૂવો જોવા મળે છે, જેને જે વખતે પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હતા, જે વખતે દ્રૌપદીને તરસ લાગી તે વખતે અર્જુને આ જગ્યા પર બાણ મારી અને પાણી કાઢ્યું હતું અને તરસ छिपाવી હતી. તો તે જગ્યાએ હું તમને લઈ જઈશ અને ત્યાં જઈને તે કૂવો બતાવીશું. જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો આપણે જન હનુમાનના દર્શન કરીને આવી પહોંચ્યા છીએ. અહીંયા જે કૂવો આવેલો છે તે અહીંયા મિત્રો બોર્ડ આ રીતના મારેલું છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી, અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢ્યું હતું તે. મિત્રો આ કૂવો હું તમને બતાવી દઉં. અહીં આખી જાળી મારેલી છે જેથી કરીને આ જગ્યાનું કોઈ નુકસાન ના થાય તે માટે, કારણ કે પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે. મિત્રો આ છે તે કૂવો. એવું કહેવામાં આવે છે કે જે તે વખતે પાંડવ વનવાસ દરમિયાન હતા તે વખતે આ જગ્યા ઉપર અર્જુને બાણ માર્યું હતું અને ગંગા નદી પ્રગટ થયા હતા. તો આ તે કૂવો છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે. જે તમે આજુબાજુનો વિસ્તાર જોઈ શકો મિત્રો, આ જાંબુઘોડા વન અભયારણ્યની અંદર આવેલી આ એક મહત્ત્વની અને ઐતિહાસિક એ પૌરાણિક એક જગ્યા છે જે ખૂબ જ સુંદર છે. આજુબાજુ આખું જંગલ આવેલું છે. જોઈ લો મિત્રો. તો મિત્રો આપણે બાણગંગાવાળી જગ્યા કે જે અર્જુને બાણ મારી તે જગ્યા જોઈ લીધી અને હવે જોવા જઈશું આપણે જે જગ્યાએ ભીમની ઘંટી આવેલી છે આ જગ્યાની અંદર થોડેક દૂર આપણે ત્યાં જઈશું. પરંતુ મિત્રો અહીંયા તમે જ્યારે આવો ત્યારે અહીંયા નાસ્તા માટે અને જમવા માટેની ઘણી બધી વ્યવસ્થા છે જ, કારણ કે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે. અહીંયા નાસ્તો તમને મળી રહેશે, જમવાનું મળી રહેશે તે. અને અહીંયાથી આપણે સીધા જઈશું ભીમની ઘંટી જોવા માટે કે તે કેવી હાલતમાં છે, શું છે તે. ચોમાસાની ઋતુમાં આ જગ્યા એકદમ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. ચાલો મિત્રો જઈએ ભીમની ઘંટી જોવા. મિત્રો આ જગ્યા આ રીતના આપણે ભીમની ઘંટી જોવા માટે આ રીતના રસ્તો બનેલો છે. જે વખતે વનવાસ દરમિયાન પાંડવો હતા તે વખત આ જંગલને હિડીંબા વન તરીકે ઓળખવામાં આવતું અને હાલ પણ હિડીંબા વન તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જગ્યા આખી જંગલ છે જે પાવાગઢથી લગભગ 35 કિલોમીટર દૂર જાંબુઘોડા અને જાંબુઘોડા અભયારણ્યની અંદર આ હિડીંબા વન આવેલું છે. ચોમાસાની ઋતુમાં ખૂબ જ સુંદર આ જગ્યા જોવા મળતી હોય છે. તો મિત્રો આપણે અહીં પહોંચ્યા છીએ છેક ભીમની ઘંટીની નજીક. મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે કે પાંડવ વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા તે ભીમની ઘંટી, એવું અહીંયા બોર્ડ મારેલું છે જે આપણે જોવા માટે અહીં આવી પહોંચ્યા. તો મિત્રો આ છે ભીમની ઘંટી જે તમે અહીંયાથી જોઈ શકો છો કે કેટલી વિશાળ આ ઘંટી છે. જે તે વખતે પાંડવો અહીંયા વનવાસ દરમિયાન હતા તે વખતે આ ઘંટીથી અનાજ દળતા હતા તેવું કહેવામાં આવે છે. ઇતિહાસમાં એવું કહેલું છે, આપણે તો જોયું નહીં, કારણ કે આપણે એ વખત હતા નહીં. એટલે મિત્રો આ છે ભીમની ઘંટી. તો કોઈક વાર પાવાગઢ આવો તો પાવાગઢથી 35 કિલોમીટર દૂર હિડીંબા વન આ રીતના આવેલું છે. અને તમે જાંબુઘોડા અભયારણ્ય અને એમાં જન હનુમાન સર્ચ મારશો તો તમને આ જગ્યાનું લોકેશન ઓટોમેટિકલી મળી જશે નેટ ઉપર. તો ખૂબ જ સુંદર જગ્યા છે. કોઈક વાર આવો આ જગ્યાની મુલાકાત લેજો. બહુ સુંદર જગ્યા છે.